ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે જેવો સંગ કરીએ છીએ એ પ્રમાણેના આપણી અંદર સંસ્કારો આવે છે। જેવી આપણી પાલના થાય, જેવા આપણે સંગમાં રહેતા હોય એ પ્રમાણે આત્માની અંદર સંસ્કારોનું સિંચન થતું હોય છે। સુંદર કહાની છે કે એકવાર એક રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા અને શિકાર કરતા કરતા જંગલમાં બહુ આગળ નીકળી ગયા। રાજાને રસ્તોય બહુ યાદ નહોતો કે હવે કેવી રીતે કયા રસ્તેથી પાછું વળવાનું। જંગલમાંથી બહાર નીકળવાના લક્ષ્યે રાજા તો ઓર વધારે જંગલ તરફ જતા હતા। જતા જતા ઘોર જંગલની અંદર એક ગુફા જેવો વિસ્તાર હતો અને બહાર એક ઝાડ હતું। એ ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો। જેવો એ પોપટે રાજાને જોયો એટલે પોપટ જોર જોરથી બોલવા લાગ્યો, રાજા પધાર્યા છે, જલ્દી આવો, લૂંટી લો। રાજા આયા છે, જલ્દી પધારો મિત્રો, લૂંટી લો એને। રાજાએ સાંભળ્યું કે આ પોપટ કોઈને એવું કહી રહ્યો છે કે મિત્રો અહીંયા રાજા પધાર્યા છે, જલ્દી બહાર આવો અને રાજાને લૂંટી લો। એનો મતલબ એવો થયો કે અહીંયા જરૂર કોઈ લૂંટારાઓ રહેતા લાગે છે, એ મને લૂંટી લે એનો વાંધો નહીં, પણ એ લૂંટારાઓ મને મારી નાખશે તો। એટલે રાજાએ ઓર વધારે તેજ ગતિથી ત્યાંથી ઘોડો ભગાયો અને બહુ દૂર નીકળી ગયા। હવે તરસ લાગી હતી, ભૂખ લાગી હતી, ઘોર જંગલમાં રાજા અટવાઈ ગયા હતા અને ચારેય બાજુ રાજાએ ઘોડો ઊભો રાખી અને ચારેય બાજુ નજર કરવા લાગ્યા કે હવે કોઈની સહાયતા જોશે જંગલમાંથી બહાર નીકળવા, પણ કોની સહાયતા માંગુ? અહીંયા તો કોઈ બતાતું જ નહીં। ધ્યાનથી ચારે બાજુ જોયું તો રાજાની નજર જંગલમાં રહેલી એક નાની એવી ઝૂંપડી ઉપર પડી। રાજાએ વિચાર્યું ઝૂંપડી છે, માના જરૂર ત્યાં કોઈ રહેતું હશે, મને ત્યાં જવા દે। જો ત્યાં કોઈ વ્યક્તિ રહેતું હશે ને તો મને પીવા માટે પાણી, ખાવા માટે ભોજન કદાચ મળી રહેશે। આ લાલચથી રાજાએ ઝૂંપડી બાજુ ઘોડો ચાલતો કર્યો અને જેવા રાજા ઝૂંપડીની નજીક આવ્યા તો એ ઝૂંપડીની બહાર એક ઝાડ હતું અને એ ઝાડ ઉપર એ પાછો એક પોપટ બેઠો હતો, સેમ ટુ સેમ પેલા ઘોર જંગલના ઝાડ ઉપર પોપટ હતો એના જેવો જ હતો। જેવો આ ઝાડ ઉપર પોપટ ઉપર રાજાની નજર ગઈ, પોપટની નજર એ રાજા ઉપર ગઈ અને જેવો પોપટે રાજાને જોયો
એટલે પોપટ મધુર વાણીમાં બોલ્યો કે હે રાજન, આપનું અહીંયા દિલથી સ્વાગત છે, પધારો. રાજાને બહુ સારું લાગ્યું. ફરી રાજા પોપટની નજીક આવ્યા અને પોપટની સામું જોવા લાગ્યા. ફરી પોપટે એ જ શબ્દ વાપર્યો કે હે રાજન, આપનું અહીંયા દિલથી સ્વાગત છે, પધારો. તો રાજાને એવું થયું કે કેટલું સરસ પોપટ મીઠી ભાષામાં બોલે છે. રાજા આગળ ગયા, ઝૂંપડી આગળ. ઝૂંપડીનો દરવાજો ખુલ્લો હતો, થોડો આડો કરેલો હતો. રાજાએ જ્યારે ઝૂંપડીને દરવાજાને સેજ ખોલીને જોયું તો ઝૂંપડીની અંદર એક સંત આસન પાથરીને તપસ્યા અવસ્થામાં બેઠેલા, ધ્યાન અવસ્થામાં ધ્યાન કરતા હતા, તપસ્યા કરતા હતા. રાજાને મનમાં વિચાર આવ્યો કે ગુરુજી ધ્યાનમાં બેઠા છે, તપસ્યામાં બેઠા છે, મારે જગાડાય નહીં, પણ શું કરું? મને બહુ તરસ લાગી છે, એટલે ગુરુજીને જગાડવા તો પડશે, ધ્યાનમાંથી ઉઠાવવા તો પડશે. રાજા ગુરુજીની નજીક આવ્યા અને પ્રણામ કરી અને થોડા મોટા અવાજે કહે છે કે ગુરુજી મદદ કરો, તમારા શરણે આવ્યો છું. જેવો રાજાનો અવાજ સાંભળ્યો, ગુરુજીએ આંખ ખોલી અને રાજાને કહે છે, ભાઈ, આવા ઘોર જંગલમાં તમે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? અહીંયા તો ક્યારેય કોઈ આવતું જ નહીં, તો તમે કેવી રીતે અહીંયા આયા? રાજા કહે છે, ગુરુજી, હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ, ખાલી બસ તમે મને પાણી આપો પીવા, મને બહુ જ તરસ લાગી છે, મને બહુ જ ભૂખ લાગી છે ગુરુજી. ગુરુજીએ રાજાને પાણી આપ્યું, ભોજન આપ્યું. જેવું પાણી પીધું, ભોજન કર્યું, રાજાને સંતોષ થયો. અને પછી રાજા ગુરુજીને પ્રણામ કરીને પોતાનો પરિચય આપે છે કે હું ફલાણા નગરનો રાજા છું, જંગલમાં શિકાર કરવા આવ્યો તો, પણ ગુરુજી શિકારમાં ને શિકારમાં હું જંગલમાં ક્યાં વધારે આગળ નીકળી ગયો મને ખબરે ન પડી, અને ભટકતો ભટકતો અહીંયા પહોંચી ગયો. ગુરુજી, મને ચારે બાજુ જંગલ એક જ સરખું લાગે છે, ખબર નથી પડતી ક્યાંથી બહાર નીકળું. ગુરુજી રાજાને કહે છે, ચિંતા ન કર બેટા, જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો હું તને બતાવીશ. ચાલ, હું તને જંગલમાંથી બહાર નીકળવા માટે જે દિશા બતાવું એ દિશા ઉપર તું આગળ આગળ ચાલ્યો જજે, એટલે આ ઘોર જંગલમાંથી બહાર નીકળી જઈશ. રાજા કહે છે, ભલે ગુરુજી, પણ ગુરુજી મારા મનમાં એક બીજોય પ્રશ્ન છે, જો આપ એની જવાબ દેવાની કૃપા કરો તો બહુ સારું. ગુરુજી કહે છે, બોલ બેટા, શું પ્રશ્ન છે?
ત્યારે ગુરુજી કહે છે, રાજા કહે છે ગુરુજીને કે ગુરુજી, હું જ્યારે જંગલમાં અટવાઈ ગયો તો ખબર નહીં જંગલમાં કઈ દિશા તરફ વળી ગયો તો. આગળ કઈક મોટી ગુફા હોય એવું લાગતું હતું. બહાર એક ઝાડ હતું અને ઝાડ ઉપર એક પોપટ હતો. જેવો એ પોપટે ગુરુજી મને જોયો ને, તો પોપટને આપણા જેવું ગુરુજી બોલતા આવડતું હતું. અને એ પોપટ જોર જોરથી એવું બોલતો હતો કે રાજા પધાર્યા છે, મિત્રો બહાર આવો, લૂંટી લો, લૂંટી લો, એવું કરતો હતો. તો મને એની ભાષા ઉપર એવું લાગ્યું ગુરુજી કે જાણે એ કોઈ લૂંટારાને બોલાવવા માંગતો હોય. મેં જે પહેર્યું છે સોનું એ લૂંટી લે એની મને ચિંતા નથી, પણ કદાચ પોપટના અવાજથી લૂંટારાઓ આવે અને લૂંટારાઓ કદાચ મને મારી નાખે તો મારા નગરના લોકોનું, મારા પરિવારનું શું થાય? એટલે ગુરુજી હું ત્યાંથી ભાગ્યો. મેં એવો ફાસ ગતિએ ઘોડો દોડાયો, એટલો ઝડપી ઘોડો દોડાયો કે દોડતા દોડતા, ભાગતા ભાગતા તમારી ઝૂંપડી સુધી આવી ગયો. પણ ગુરુજી, હું જેવો તમારી ઝૂંપડી પાસે આવ્યો તો તમારી ઝૂંપડીની બારે એક ઝાડ છે અને એ ઝાડ ઉપર સેમ ટુ સેમ પેલા પોપટ જેવો જ પોપટ હતો. પણ ગુરુજી, તમારી ઝૂંપડીની બહાર જે પોપટ છે ને, જેવો એમને મને જોયો તો એ પોપટ એટલી સુંદર ભાષામાં એવું કહેતો હતો કે હે રાજન, પધારો, આપનું અહીંયા સ્વાગત છે. તો એની એટલી સરસ મીઠી મીઠી ભાષા મને ગુરુજી એટલી સારી લાગતી હતી ને કે ફરીએ એના નજીક ગયો હું અને ફરીએ એ જે બોલતો તો એ મેં સાંભળ્યું. પણ ગુરુજી, ત્યારબાદ મારા મનમાં એક પ્રશ્ન આવ્યો કે બંને પોપટ જ છે, તો એક તો લૂંટી લો, લૂંટી લો કેવી ભાષા વાપરતો હતો, મારી નાખો, લૂંટી લો. અને આ એક પોપટ કેટલી સુંદર ભાષા વાપરતો હતો, પધારો, સ્વાગત છે તમારું. તો ગુરુજી, બે પોપટમાં આટલો ફરક કેમ છે? ગુરુજી કહે છે, બેટા, એ બે પોપટ મારા આશ્રમના જ છે. જે ઝાડ ઉપર બેઠો છે એ પોપટે અહીંયા આશ્રમમાં જ જન્મ્યું હતું, એ બચ્ચું. અને તને ઘોર જંગલમાં ગુફા આગળ જે પોપટ મળ્યો એ અહીંયા જન્મેલું જ છે. પણ એક દિવસ જેમ તમે અચાનક અહીંયા ઝૂંપડીમાં પધાર્યા, એમે ઘોર જંગલની અંદર ગુફામાં રહેતા ડાકુઓનો જે સરદાર છે એ એક દિવસ અહીંયા આશ્રમમાં પધાર્યો. અને જ્યારે એ ડાકુઓનો સરદાર અહીંયા આશ્રમમાં મને મળવા આવ્યો અને એને સુંદર નાના નાના પોપટના બે બચ્ચા જોયા તો એને એવું કીધું કે ગુરુજી, મને એક બચ્ચું આપો. બહુ નાના હતા બચ્ચા. અને બે બચ્ચામાંથી પોપટનું એક બચ્ચું એ જે ડાકુઓનો સરદાર હતો એ લઈ ગયો અને એક બચ્ચું મારી પાસે રહ્યું. હવે મારી પાસે જે બચ્ચું હતું એ બચપનથી હું જેવી ભાષા વાપરું, જેવો વ્યવહાર કરું, જેવું વર્તન કરું એવું જોતો ગયો ને શીખતો ગયો. એટલે એને મધુર ભાષામાં તમારી સાથે વાત કરી. અને જંગલમાં તમને જે બચ્ચું મળ્યું, પોપટ મળ્યો,
એ છે આપણા આશ્રમનું જ બચ્ચું, પણ એ બચપનથી લૂંટારાઓ જોડે, ડાકુઓ જોડે રહ્યું છે. તો ડાકુઓ, લૂંટારાઓ આખો દિવસ ભાગો ને મારી નાખો ને લૂંટી લો અને આવું જ કરે. એટલે એ પોપટે જોઈ જોઈને એવું જ શીખો છે. બાકી છે તો બે અહીંના જ પોપટ, પણ એ ડાકુઓના સંગમાં રહ્યો એટલે એની ભાષા ડાકુઓ જેવી છે, અને આ પોપટ મારા સંગમાં રહ્યો તો એટલે એની ભાષા સારી, નિર્મળ છે. તો રાજા કે છે, ગુરુજી એનો મતલબ એવો થયો કે આપણે કઈ નાતીમાં જન્મીએ છીએ, ક્યાં જન્મીએ છીએ એ જેટલું મહત્વનું નથી, એથી પણ વધારે મહત્વનું ગુરુજી આપણે કેવાના સંગમાં ને ક્યાં રહીએ છીએ એ વધારે મહત્વનું છે ને. ગુરુજી કે છે, હા બેટા, તમે જન્મ ભલે ગમે ત્યાં હોય, પણ કેવી જગ્યાએ ને કેવા લોકોની વચ્ચે તમારો ઉછેર થઈ રહ્યો છે એ પ્રમાણે તમારી અંદર સંસ્કારો આવે છે. અમુક સંસ્કારો બેટા પૂર્વ જન્મના હોય જે આત્મા લઈને આવે, અમુક સંસ્કારો માતા પિતા દ્વારા મળે છે, અને બેટા અમુક સંસ્કારો જેવા સંગમાં રહે એવા આવે છે. આવી રીતે મનુષ્યની અંદર અલગ અલગ પ્રકારના સંસ્કારો હોય છે. જેવા સંગમાં રહ્યા પોપટો એવું શીખા. આ વાર્તાનો જે સાર છે, એ વાર્તાનો સાર આપણને શું સમજાવવા માંગે છે? આપણે ગરીબ છીએ કે સાહુકાર છીએ, ઊંચી નાતીમાં જન્મ્યા છીએ કે નીચી નાતીમાં જન્મ્યા છીએ, એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે આપણે કેવા સંગમાં રહીએ છીએ, કેવા લોકો સાથે રહીએ છીએ. મારી આસપાસ જે રહી રહ્યા છે એમના વિચારો, એમના સંસ્કારો, એમનું જીવન કેવું છે? કારણ કે હું જેની સાથે રહીશ ધીરે ધીરે હું એવો બનતો જઈશ. સારા સંસ્કારો વાળી વ્યક્તિ જોડે રહીશ, જેમ પોપટ સંત જોડે રહ્યો તો મોટો થયો તો બધું સંત જેવું શીખો, સારી ભાષામાં બોલવું. એમ સંસ્કારી લોકો જોડે રહીશ, ખુદ ભક્તિ કરતા હશે તો આજ નહીં તો કાલ મને મંદિરે લઈ જશે. મારી આજુબાજુ રહેવા વાળા ખુદ જો સત્સંગમાં જતા હશે તો આજ નહીં તો કાલ મને સત્સંગમાં લઈ જશે. એ દાન પુણ્ય કરતા હશે તો મને શીખવાડશે. તો સારા લોકોના સંગમાં રહો. કદાચ આપણી અંદર સારા સંસ્કારો અમુક ન હોય, પણ જ્યારે ઊંચા સંસ્કારો વ્યક્તિ ધરાવવા વાળા વ્યક્તિના સંગમાં આપણે રહીએ છીએ તો ધીરે ધીરે આપણા સંસ્કારો પણ ઊંચા બનતા જાય છે. તો જેવો સંગ એવો રંગ. આ પોપટની વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અમારું જ્યાં આશ્રમ છે ને ત્યાંય મોર, પોપટ, ચકલા બધા બહુ રહે છે, અને ઘણી કોશિશ કરું છું કે વિડીયો જ્યારે આપણે બનાવીએ ત્યારે એ બધાનો અવાજ ના આવે, પણ ગમે ત્યારે વિડીયો ઉતારું પણ મોર તો બોલ બોલ જ કરતો હોય છે દરેક વિડીયોમાં. થોડું થોડું તમને ડિસ્ટર્બન્સ રહેતું હશે, પણ અમારો હેતુ ઊંચો છે કે કોઈ ને કોઈ કહાનીઓ દ્વારા, કોઈ ને કોઈ કહાનીઓ દ્વારા ભગવાનના જે સુવિચારો છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે થોડું ડિસ્ટર્બન્સ રહેશે વાતાવરણનું એ ધ્યાનમાં ન લેતા વાર્તાનો જે સાર છે એને ધ્યાનમાં લઈ અને કંઈક સારું શીખવાનો પ્રયત્ન કરશો. ઓમ શાંતિ. ધન્યવાદ.